તો અમદાવાદથી સમાચાર લખનૌ આગની ઘટના બાદ જાગ્યું અમદાવાદ ફાયર વિભાગ સલામતીના ભાગરૂપે ફાયર વિભાગનું અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ ચકાસણી દરમિયાન ફાયર વિભાગને મળી ગંભીર ક્ષતિઓ સમગ્ર કોમ્પ્લેક્સમાં સ્મોક ડિટેક્ટરની કમી ઉપર નીચે ઉતારવાના રસ્તા પર પણ ખામીઓ મળી આવી ફાયર વિભાગ દ્વારા 7 દિવસમાં એક્શન લેવા નોટિસ વસ્ત્રાપુરના અમોર ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ દરમિયાન ખામીઓ લખનૌમાં આગની ઘટના બાદ જે નિર્દોષ લોકોના મોત થયા ત્યારબાદ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા પણ એક્ટિવ થઈને સરપ્રાઇઝ ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદનું આ જે ડિઝાઇન સ્ટુડિયો સેન્ટર છે ત્યાં આગળ ફાયર વિભાગની ટીમ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે એક ડિઝાઇન સ્ટુડિયોમાં આગ લાગ્યા બાદ 15થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય તો કયા પ્રકારના પગલાં લેવા શું સ્થિતિ છે તે તમામ બાબતો અંગે હાલ જે ફાયર વિભાગ છે તે ચેકિંગ કરી રહ્યું છે આ ફાયર અધિકારી આપણી સાથે હાજર છે સીધા તેમની સાથે વાત કરીશું સાહેબ ગઈકાલે જે પ્રકારે લખનૌમાં ઘટના ઘટી ડિઝાઇન સ્ટુડિયોમાં આગ લાગવાને કારણે 15થી વધુ નિર્દોષ લોકોએ મોતને ભેટવું પડ્યું છે આજે અમદાવાદમાં આપ તરફથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યા છે ઘટના સ્થળ પરથી શું આપ જોઈ રહ્યા છો કયા પ્રકારની માહિતી છે ગઈકાલની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી તથા અમારા ચીફ ફાયર ઓફિસર તરફથી અમને જાણ કરવામાં આવી હતી કે જે ઘટના લખનૌમાં બની છે એ જ ઘટના અમદાવાદમાં ના બને એના માટે અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ છે જે ત્યાં આગળ તપાસ કરવી અને ત્યાં ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે એક્ટિવ છે નથી અથવા તો નથી લાગેલા તો કેમ નથી તો એ બધું તપાસ કરીએ છીએ એના અનુસંધાને ક્યાંય જો ત્રુટિ જણાશે તો અમે જે તે સંચાલકને જાણ કરશું 7 દિવસનો સમય આપશું 7 દિવસમાં એક્ટિવ કરે નહીં કરે તો અત્યારે એક નોટિસ આપશું અને નોટિસના આધાર ઉપર એમની કોચિંગ ક્લાસીસ 7 દિવસ પછી અમે સીલ કરીશું અગત્યની વાત એ સામે આવે છે આપે અહીંયા પણ ચેક કર્યું આપને શું ત્રુટિઓ જણાય બેઝમેન્ટમાં પણ આપણે જોયું કે એક કાટમાળ છે તે પડેલો હતો પૂઠાઓ પડેલા હતા આ તમામ બાબતો સિવાય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટને લઈને પણ એક સવાલ છે આપણે અહીંયા આયા ઉપર એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કેટલા જોવા મળે આપણને અને જો કોઈ ખામી છે તો હવે શું કાર્યવાહી અમે તમામ સિસ્ટમ ચેક કરતા આવ્યા છીએ ઘણી ખરી સિસ્ટમો અમને ચાલુ હાલતમાં મળી છે છતાં પણ જ્યાં જ્યાં ત્રુટિ છે જેમ કે બેઝમેન્ટમાં વધારે પડતો કચરો ના બધું એમને જાણ કરીશું 7 દિવસનો સમય આપશું અને 7 દિવસમાં એ તાત્કાલિક બધું હટાવી લેશે નહીં હટાવે તો 7 દિવસ પૂરા થયે નોટિસ પીરિયડ અમે એમને ફરી જાણ કરી અને સીલ મારીશું